આજે તમને જણાવીશું સ્ટાફ નર્સ ભરતીની 5 મોટી અપડેટ। એના પહેલાં જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। આવેદનપત્ર દેવાનું ફાઇનલ થઈ ગયું છે, કારણ કે આગળ એક વિડીયો બનાવેલો હતો તેમાં 1000 કોમેન્ટનો ટાર્ગેટ હતો। જો ના પૂર્ણ કર્યો હોય તો કરી દેજો। તે વિડીયોની લિંક તમને ચેનલ પર મળી જશે। આ વિડીયોનું નામ છે ABCD જવાબ શા માટે કૌભાંડ કરનારના નામ પણ સામે આવ્યા છે। 5 અપડેટ એક વિડીયોમાં આપી દઈશું। વિડીયો જોયો હોય તો માફ કરજો, પરંતુ આમાં તમને બધી અપડેટ આપીએ છીએ જે અમે અલગ અલગ વિડીયો છે એક જ વિડીયોમાં આપીશું। આપણે જ પેપર કાઢ્યો છે કહેનારની મહેસાણાથી છેક પોરબંદર બદલી કરેલી છે, તો આ એક વાત આપણા માટે ખરાબ કહેવાય, કારણ કે પોરબંદર બદલી કરવાની ક્યાં જરૂર છે? તેને સસ્પેન્ડ કરી આપો તેની પોસ્ટ પરથી। મારી વાત સાચી હોય તો કોમેન્ટમાં યસ મોકલજો, ખોટી હોય તો ન મોકલજો। ત્યારબાદ GTU બાબત એક અપડેટ છે, તે બધી અપડેટ તમારા સુધી અમે આજે આપવાના છીએ। નર્સિંગ ભરતી પરીક્ષામાં સરકારે પેપર લીકનો ભય ઉમેદવારો પેપર લીકનો ભય ક્યાં રાખવાનો? કાયદેસર પેપર લીક થયેલું છે તો તમને પણ ખબર હશે, કારણ કે એ તો ABCD ક્રમમાં શા માટે તેણે જવાબ રાખેલા છે ABCD એ પ્રમાણે। એમ ના રાખી શકે પહેલામાં A આવે તો બીજામાં D આવે, ત્યારબાદ પાછો A આવે તો પાછો C આવે, એવી રીતે અલગ અલગ ના રાખે B C D A B એમ। આ તો ABCD જ શા માટે રાખેલું? ત્યારબાદ અહીંયા માહિતી પણ આપેલી છે 9 થી 90 થી 100 જેના પણ સાચા હોય તેને આ ભરતી છે તેની અંદર ફેલ ગણવામાં આવે અને તેને ફરીથી પરીક્ષા આપે નવી। તો યાર એવું શા માટે કરો છો? કોઈએ મહેનત કરેલી હોય ને જો તેને 100માંથી 100 આવેલા હોય તો પણ તેને 90ની ઉપર માર્ક પ્રશ્ન સાચા હોય। અને મિત્રો, ઘણા ઉમેદવારો એવા છે કે જેણે પેપર લીક કરાવેલું છે, તે બધાને ખબર હોય કે આપણે 90ની નીચે માર્ક રાખવાના છે। તે કોઈ 10 પ્રશ્ન એવા હોય તે ખોટા કરી શકે। એનું કારણ છે કે જો 10 પ્રશ્ન ખોટા કરશે તો પણ તેનું મેરિટમાં નામ તો આવી જ જવાનું છે, તે પાસ તો ગણાવવાનો છે અને તેનું સિલેક્શન પણ થવાનું છે। તે ત્યારબાદ આગળ પણ થોડાક ખવડાવી કોઈને અને ત્યારબાદ તે ભરતીમાં સિલેક્શન પામી શકે, કારણ કે 1903 જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરેલી છે। જેણે મહેનત કરેલી છે તેને 91 પ્રશ્ન સાચા છે, તો તેને એમ ગણવાનો કે આ વ્યક્તિએ જ પેપર ફોડેલું છે, તો એ વાત ખોટી કહી શકાય। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો સ્ટાફ નર્સ ભરતીમાં તમામ સેન્ટરોની ચકાસણીનો નિર્ણય લેવાશે। ગુણ કેટલા છે તે ચકાસણીનો નિર્ણય લેવાશે તેવું ઋષિકેશ પટેલે કહેલું છે। 53,000 ઉમેદવારોનું જે ભવિષ્ય છે તે હવે ગડબડીમાં નાખી દીધેલું છે। એના ઉપર પણ મિત્રો ઘણા અપડેટ છે। તમે એક્ઝામ સેન્ટરની બહાર નહીં પરંતુ નોકરીનો ઓર્ડર લેવા ઊભા રહ્યા છો। GTU પેપર સેટરને નોટિસ ફટકારેલી છે। એને શા માટે નોટિસ ફટકારી યાર? તમારો જો આ એવી રીતે હોય તો તમે પહેલાં ના કહી શકતા હતા કે આવી રીતે નહીં કરવું, કે એ તો નિયમમાં જ હોય ને કે આવી રીતના તો ના જોવું જોઈએ। ત્યારબાદ નર્સિંગ પરીક્ષાને માન્ય રાખવી કે નહીં, આરોગ્ય વિભાગ તેના ઉપર નિર્ણય લેશે। ક્યારે નિર્ણય લેશે? નિર્ણય હજુ સુધી આવી તો ગયો છે મિત્રો, પરંતુ એના ઉપર અમે વિડીયો બનાવીને પણ તમને જાણ કરશો કે શું નિર્ણય લીધેલો છે। એના માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો। ત્યારબાદ મિત્રો, આપણે જ પેપર કાઢ્યું હતું, આવી ગયું આખું પેપર, ઉમેદવારોના ગ્રુપમાં મેસેજ પણ ફરતો હતો। ત્યારબાદ અહીંયા જોઈ શકતા હશો સ્ટાફ નર્સને આન્સર કી જાહેર થતાં સેટિંગનો સડવડાટ, GTUમાં કૌભાંડ નવો કાંડ। ત્યારબાદ મિત્રો, સ્ટાફ નર્સની પ્રોવિઝનલ આન્સર કીના તમામ પ્રશ્નોનો ઉત્તરોમાં ABC ઓપ્શન, મિત્રો જેટલા પણ પ્રશ્નો હતા તેમાં બધામાં ABC એવી રીતનો જવાબ હતો। મિત્રો જો હજી પણ અમારા પાસે ઘણી અપડેટ છે, પરંતુ લગભગ હું માનું છું ત્યાં સુધીમાં 5 અપડેટ થઈ ગઈ હશે, તો હવે આપણે વિડીયોનો અંત કરીએ છીએ। અને જો ચેનલ પર નવા હોય તો આવી જ અપડેટ નાના મોટે એક જ સાથે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। અમારે આવેદનપત્ર દેવા જવાનું થાય છે તો તમે કોમેન્ટમાં યસ પણ મોકલી આપજો જો જઈએ તો। અને તમને એમ થાય કે શું તમારે આવેદનપત્ર અમારે આવેદનપત્ર નથી દેવું તો તમે ના લખજો, અને જો અમારે જઈએ એવું તમે પણ ચાહતા હોય તો યસ મોકલજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, મિત્રો સુધી શેર કરજો। મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।